વેલકમ મિત્રો, આપણો આજનો ટોપિક છે બિંદુવત વિદ્યુત ભાર ના કારણે ઉદ્ભવતું સ્થિત વિદ્યુત સ્થિતિમાન. ઓકે, આપણે અગાઉ જોઈ ગયા છીએ કે વિદ્યુત સ્થિતિમાન મેળવવા માટે આપણા પાસે વિકલ્પ કયો છે, રસ્તો કયો છે. ચલો બહુ સરળતાથી યાદ રાખી શકાય. કઈ રીતે વિદ્યુત સ્થિતિમાન મેળવીશ? તો કે સૌથી પહેલા શેની ગણતરી કરું? બળ. ઓકે, બીજું સ્ટેપ, બળ પરથી શેની ગણતરી કરું? કાર્ય. કાર્ય અથવા શું નામ આપવું? વિદ્યુત સ્થિતિ ઊર્જા. ઓકે, એકમ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય અથવા એકમ વિદ્યુત ભાર દીઠ સ્થિતિ ઊર્જાનો ફેરફાર મને શું આપે છે? સ્થિત વિદ્યુત સ્થિતિ. આટલું જ કરવાનું છે. પહેલા શેનું સૂત્ર લખશું? ઓકે, સમજતા જઈએ. માની લઈએ કે અહીંયા કોઈ ધન વિદ્યુત ભાર કેપિટલ ક્યુ રહેલો છે. ચલો, આ વિદ્યુત ભાર થી અનંત અંતરે કોઈ એકમ ધન વિદ્યુત ભાર રાખું છું પ્રમાણમાં. અનંતેથી એ વિદ્યુત ભારને મારે આપેલ વિદ્યુત ભાર જે છે એના વિદ્યુત ક્ષેત્રમાં ક્યાં લાવવો છે? તો કે આપેલ બિંદુ P પાસે લાવવો છે. અહીંયા આપણે અગાઉ વાત કરીને કે અનંતથી સીધે સીધો વિદ્યુત ભાર મેં લઈને એકમ ધન વિદ્યુત ભારને લઈને P પર મૂકવો યોગ્ય નથી. શું થશે ત્યાં? તો કે જે કંઈ ઊર્જા આપણે ખર્ચીએ છીએ એનું શેમાં રૂપાંતરણ થશે? ગતિ ઊર્જામાં. તો અહીંયા ગતિ ઊર્જા ઉત્પન્ન થવા દેવી નથી. એટલે જે કઈ ઊર્જાનો ફેરફાર છે આપણે કયા સ્વરૂપે મેળવવો છે? તો કે બળ લગાવીને ઊર્જાનો ફેરફાર કયા સ્વરૂપે મેળવવો? સીધી ઊર્જા સ્વરૂપે. બરાબર છે? ઓકે, ચલો એના માટે એવું ધારી લો કે સીધે સીધો તો વિદ્યુત ભાર નથી લાવતો. તો ક્યાંક એવું કહું કે પ્રારંભમાં વિદ્યુત ભાર આ સ્થાને છે, એટલે કે અહીંયાથી લઈને ક્યાં ધારી લઉં છું? તો કે આને નામ આપી દઉં R ડેશ સદિશ. ઓકે, R ડેશ સદિશ પરથી કોને લઈએ છીએ આપણે? યાદ રાખવાનું પાછું એકમ ધન વિદ્યુત ભાર કે જે વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું છે? +1. જે વિદ્યુત ભારનું મૂલ્ય કેવું? +1. આને પરીક્ષણ વિદ્યુત ભાર પણ કહીએ છીએ અથવા ઇંગ્લિશમાં કહીએ તો ટેસ્ટ ચાર્જ છે. તો R ડેશ સ્થાન સદિશ ધરાવતા બિંદુથી ક્યાં લાવવું છું એને? તો કે R સ્થાન સદિશ ધરાવતા બિંદુ P પર લાવવું છું. સરળતા ખાતર શું કરું? તો કે સીધો વિદ્યુત ભારને ગતિ કરાવવાના સ્થાને અતિ સૂક્ષ્મ ખંડોમાં સ્થાનાંતર કરાવું. અતિ સૂક્ષ્મ ખંડો કેવા ખંડો? તો કે જે ખંડ ની લંબાઈ કેટલી ધારી લઉં? ડેલ્ટા સદિશ RS. તો આવા સૂક્ષ્મ ખંડોમાં અનંતથી ડેલ્ટા RS જેટલું નજીક લઉં, પાછું ડેલ્ટા RS, ડેલ્ટા RS, ડેલ્ટા RS એમ કરતા 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 અંતમાં ક્યાં આવે છે? P પર. હા, ખ્યાલ આવી ગયો? શું કરવાનું છે? તો કે સૂક્ષ્મ ખંડ માટે કાર્યની ગણતરી કરીએ. બરોબર, આપણને ડેલ્ટા Q કાર્ય મળશે. ઓકે, એવા ખંડો ક્યાંથી ક્યાં સુધી ધારી લેશું? અનંતથી P સુધી. સતત આવશે ને ગતિ? ગતિ કેવી છે? સતત છે. તો સતત ગતિ છે એટલે સરવાળો કરવા માટે શું કરી નાખશું? સંકલન કરી લેશું. એટલે પ્રશ્ન બરોબર. ઓકે, ચાલો શરૂઆત કરીએ. શું કહું છું? તો કે કેપિટલ Q ના વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વિદ્યુત ભાર ને ક્યાંથી ક્યાં લાવવો છે? તો કે અનંત અંતરેથી ક્યાં લાવવાનો છે? આપેલ બિંદુ P પર લાવવો છે. ઓકે, જ્યાં P નો કેપિટલ Q થી સ્થાન સદિશ શું ધારી લઈએ છીએ? સદિશ R છે. બરોબર.
છે? તો કે બિંદુને નામ આપી દો બિંદુ P' પર શું સ્થાન સદિશ લીધો છે એનો? તો કે R' સદિશ સ્થાન પર રહેલો છે. એકમ ધન વિદ્યુતભાર અહીંયા લઈ લીધો છે મેં. હવે શું કરું? તો કે આ ધન વિદ્યુતભાર વડે અનુભવાતું બળ લઈએ. ક્યાંથી શરૂઆત કરવી છે? બળથી. બળથી પછી મેળવશું કાર્ય. ઓકે, તો એકમ ધન વિદ્યુતભાર પર કોના કારણે લાગતું બળ? પ્લસ ક્યુ ના કારણે લાગતું કયું બળ છે? વિદ્યુત બળ. ઓકે, એ બળ કેટલું હશે? કોના કારણે છે? વિદ્યુત ક્ષેત્રના કારણે છે. તો વિદ્યુત ક્ષેત્રના કારણે જો કેટલા અંતરે? તો કે r' જેટલું અંતર અથવા r' સ્થાન સદિશ જેટલું અંતર છે. શું લખું? 1/4πε0. શું સૂત્ર છે બળનું? F બરાબર k q1 q2 બાય r² અથવા 1/4πε0 q1 q2 બાય r². ઓકે, q1 તરીકે કોણ છે આપણો? કેપિટલ Q. q2 તરીકે કોણ છે? કોને ગતિ કરાવીએ છીએ આપણે? એકમ ધન વિદ્યુતભારને ના છેદમાં કયા અંતરે પ્રારંભમાં રહેલો છે એવું ધારું છું અત્યારે? તો કે r'². ઓકે, ડાબી બાજુ બળ સદિશ સ્વરૂપે લખ્યું છે, તો જમણી બાજુ પણ સદિશ રજૂ કરવું પડશે ને. એ સદિશ કઈ દિશાનો સદિશ આવ્યો? જો તો r' ની દિશાનો એકમ સદિશ લઈ લો. r' ની દિશાનો એકમ સદિશ. હવે સ્થાનાંતર સદિશ મારો શું છે? તો કે ડેલ્ટા r'. ઓકે, જો એકમ ધન વિદ્યુતભાર ને કેટલું સ્થાનાંતર કરાવું છું? ડેલ્ટા r' સદિશ. ઓકે, ડેલ્ટા r' સદિશ છે ને આમ લખાય. મૂલ્ય કેટલું? ડેલ્ટા r' જેટલું. બરાબર? ઓકે, દિશા દર્શાવવા માટે મારે શું કરવું પડશે? તો કે શું લેલો છું દિશા? r'. દિશા શું લઈ લીધી? r'. ઓકે, તો r' સદિશ r' મૂલ્ય ઇન્ટુ દિશા છે r'. આગળ વધીએ. વિદ્યુતભારને આટલું સ્થાનાંતર કરાવવા કરવું પડતું કાર્ય. ઓકે, ચલો હવે અહીંયા કાર્યની વાત કરીએ તો ડેલ્ટા W નાનકડું એવું સ્થાનાંતર છે ને ડેલ્ટા r' છે, એટલે કાર્ય પણ ડેલ્ટાના સ્વરૂપે દર્શાવવું. કાર્ય શું લખશું? બળ સદિશ. ઓકે, આપણે કયું બળ લગાવવાના છીએ? બળને શું નામ આપું છું? એક્સટર્નલ ફોર્સ. યાદ રાખો મિત્રો, આપણે જે બળ લગાવીએ છીએ કયું છે? બાહ્ય બળ છે, એક્સટર્નલ ફોર્સ છે. ડોટ ડેલ્ટા r' સદિશ. ઓકે, પણ બાહ્ય બળ છે કઈ દિશામાં લેવું પડે છે? આપણે અગાઉ ચર્ચા કરી હતી. વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત બળ અપાકર્ષી છે, એની વિરુદ્ધમાં સ્થાનાંતર કરાવવું છે ને. બરોબર? એટલે બાહ્ય બળ કેટલું થશે? માઈનસ F. કયું બળ તો અહીંયા? ઇલેક્ટ્રિક ડોટ ડેલ્ટા r' સદિશ. ખ્યાલ આવ્યો? અહીંયા શું લખી શકો? વિદ્યુત બળ આ દિશામાં છે. શું કામ? ધન વચ્ચે અપાકર્ષણ. ગતિ કઈ દિશામાં કરાવવી? એની વિરુદ્ધમાં. બરોબર? એક્સટર્નલ ફોર્સ કઈ દિશામાં આવ્યો? બાહ્ય બળ કરતા વિરુદ્ધ દિશામાં. ઓકે, ચલો માઈનસ Fe સદિશ. તો Fe ની કિંમત અહીંયાથી લઈ લઈએ. માઈનસ એમને Fe કેટલું છે? 1/4πε0 q +1 લખવાની જરૂર નથી.
r ડેશ સ્ક્વેર ઇન્ટુ એકમ સદિશ કયો આવ્યો મિત્રો r ડેશ કેરેટ ઓકે ડોટ જો અહીંયા અદિશ ગુણાકાર લેવો પડશે મારે કેવો ગુણાકાર લઉં છું અદિશ ગુણાકાર ડેલ્ટા r ડેશ સદિશ તો ડેલ્ટા r ડેશ સદિશ માટે આપણે લખેલું છે શું છે ડેલ્ટા r ડેશ ઇન્ટુ r caret r dash caret in dot r dash caret એક થઈ જશે I caret dot I caret a j caret dot j caret a k caret dot k caret a એ જ રીતે r dash caret dot r dash caret બરાબર કેટલું થઈ ગયું એક થઈ ગયું ઓકે ચાલો એટલે મને મળતું કાર્ય કેટલું છે તો કે માઈનસ 1/4 pi epsilon 0 q into delta r dash ના છેદમાં r dash નો સ્ક્વેર ઓકે મિત્રો આજે આપણને કાર્ય મળેલું છે એ માત્ર કયું કાર્ય છે તો કે કયા સ્થાનાંતર માટેનું કાર્ય છે ડેલ્ટા r dash કરવું છે આપણે હવે આ કાર્ય ક્યાંથી ગણતરી કરવી હતી તો કે અનંતથી ક્યાં સુધી ગણતરી કરવી છે p સુધી શું કરીએ તો કે સંકલન લઈને શું ના હોય કુલ કાર્ય મેળવવા હવે લઈ લઈએ છીએ સંકલન ઓકે આગળ વધીએ મિત્રો તો આપણે વિદ્યુતભારને લાવીએ છીએ અનંત અંતરેથી બિંદુ p પર તો એ દરમિયાન થતું કુલ કાર્ય શું કરી નાખીએ સંકલન dw ઓકે અહીંયા dw તો સામે dr ડેશ થઈ જશે હા -1/4 pi epsilon 0 કેપિટલ q આટલું વાંચો સંકલન કોનું તો કે ડેલ્ટા r ડેશ ના સ્થાને હવે શું લઉં છું dr ડેશ બીજું કે r સ્ક્વેર છે જેને અંશમાં લઈ લો તો કેટલી ઘાત થઈ ગઈ r ની માઈનસ લિમિટ ક્યાંથી ક્યાં વિદ્યુતભારને ક્યાંથી ક્યાં લાવવો છે અનંત અંતરેથી p બિંદુ માટે અંતર આપણે કેટલું ધારી લીધું છે તો કે ઓકે માઈનસ નિશાની એમને રાખીએ q/4 pi epsilon 0 એમને રહેશે r ની માઈનસ લે ઘાતનું સંકલન કરીએ ચલો સૂત્ર શું છે સંકલન માટે તો કે x raised to n નું સંકલન કરવું x પર શું થશે ઘાતમાં 1 નો વધારો ભાગ્યા નવી ઘાત x ની n ઘાતનું x પર સંકલન કરો શું આવે તો કે ઘાતમાં 1 નો વધારો ભાગ્યા નવી ઘાત એની જ વસ્તુ અહીંયા થશે r ની કેટલી ઘાત છે -2 તો r ની -2 +1 કેટલી થાય -3 ને નહીં તો કેટલી થાય બરોબર -1 ના છેદમાં -2 +1 રેડી શું બાકી રહ્યું લિમિટ ઓકે ચલો પાછું -q/4 pi epsilon 0 એમને r ની હવે કેટલી ઘાત આવી -1 ના છેદમાં શું મળ્યું -1 લિમિટ બાકી છે ને હજુ અનંત થી r મિત્રો વધુ બધા સ્ટેપ લખું છું તમારે દરેક સ્ટેપ લખવાની જરૂર નથી સમજાય માટે લખું છું ચલો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે માઈનસ નિશાની છેદમાં છે -1 એને આગળ ભૂલી નાખીએ +1 થઈ ગયો q માઈનસ ભાગ્યા માઈનસ પ્લસ થયું ને લો માઈનસ નિશાની છેદમાં હોય તો તમે ક્યાં લખી શકો અંશમાં પણ લખી શકો ટૂંકમાં માઈનસ થી ગુણીને ભાગીએ છીએ ચલો q/4 pi epsilon 0 r ની માઈનસ 1 એટલે r ને ક્યાં મૂકી દઉં છું છેદમાં રેડી લિમિટ ઇન્ફાઇનાઇટ ટુ r તેથી કાર્ય q/4 pi epsilon 0 as it is એકવાર અપર લિમિટ મૂકો જ્યાં r દેખાય દેખો ત્યાં ઠાર શું મૂકી દેવાનું અપર લિમિટ ઓકે માઈનસ કરીને હવે એકવાર શું મૂકવું પડશે મારે લોઅર લિમિટ ઓકે શું મળશે q
q by 4 pi epsilon 0 into 1 upon r. ઓકે, એક ના છેદમાં અનંત બરાબર કેટલું થઈ જાય? 0. કઈ રીતે? તો કે માની લઈએ કે એક કેક છે જન્મદિવસની, બરાબર? એના બે ભાગ પાડો તો બે વ્યક્તિના ભાગે અડધી અડધી આવી, 4 ભાગ પાડો તો ચોથા ભાગની આવે, 10 ભાગ પાડો તો 10મા ભાગની આવશે, 100 ભાગ પાડો તો 100મા ભાગની, 1000 ભાગ પાડો તો, બરોબર ને? શું કરીએ છીએ? વધુ ને વધુ ભાગ પાડીએ છીએ, છેદમાં મૂક્યો જે છેદ છે એનો શું થયો? અંશનો આટલાનો ભાગ, કેકના અનંત ભાગ પાડી દો. એક કેકને આખા ગામ વચ્ચે વહેંચવી છે, આવશે સ્વાદ? સ્વાદ પણ આવવાનો નથી. કેટલું થઈ ગયું? બરાબર ને? કોઈના ભાગે કશું આવતું નથી. ટેન્ડ્સ ટુ 0. સીધું 0 ના કરીએ તો ચાલે. કેવું છે? ટેન્ડ્સ ટુ 0. ઓકે, એટલે એકના છેદમાં અનંત મારે લખવાની હવે જરૂર નથી. પાછા ક્યાં પહોંચ્યા આપણે? પેલા બળનું સૂત્ર લખ્યું હતું, બળ પરથી ક્યાં ગયા? કાર્ય. આ કાર્ય આપણે કોના પર કરેલું છે? એકમ ધન વિદ્યુતભારને ક્યાંથી ક્યાં સુધી લાવ્યા? અનંત અંતરેથી ક્યાં લાવ્યા? p પર. હા, તો વ્યાખ્યા અનુસાર વિદ્યુત સ્થિતિમાન ની વ્યાખ્યા અનુસાર એકમ ધન વિદ્યુતભાર, એકમ ધન વિદ્યુતભાર પર કરવું પડતું કાર્ય શું આપે છે? તે બિંદુએ સ્થિત વિદ્યુત સ્થિતિમાન. કયું સ્થિતિમાન? વિદ્યુત સ્થિતિમાન આપે છે. માટે p બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે મેળવવું ને? તો કે એકમ ધન વિદ્યુતભારને અનંતથી p પર લાવું છું. ઓકે, બરાબર w શું આવશે? બરાબર હા, q by 4 pi epsilon 0 આ અગત્યનું સૂત્ર છે મિત્રો. કોઈ પણ બિંદુવત વિદ્યુતભાર, કોઈ પણ બિંદુવત વિદ્યુતભાર નું સ્થિતિમાન કેટલા અંતરે? આ અંતરે. ઓકે, બીજી એક મહત્વની બાબત શું યાદ રાખીએ છીએ? તો કે વિદ્યુત સ્થિતિમાન એ કેવી રાશિ છે? આગલા ટોપિકમાં આપણે વાત કરી હતી. વિદ્યુત સ્થિતિમાન એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. એટલે અહીંયા જોશો ને તો ક્યાંય પણ સદિશ નિશાની આવતી નથી. પાછું જો q ગ્રેટર ધેન 0, વિદ્યુતભાર કેવો લાવો? કોઈ નિશાન તો છે જ નહીં અહીંયા. જો વિદ્યુતભાર પોઝિટિવ હોય તો એનું સ્થિતિમાન, તો એ વિદ્યુતભાર વડે ઉત્પન્ન થતું સ્થિતિમાન પણ કેવું હશે? પોઝિટિવ, ગ્રેટર ધેન 0. જો q લેસ ધેન 0 તો આવા વિદ્યુતભારના કારણે ઉત્પન્ન થતું સ્થિતિમાન પણ કેવું હોય? લેસ ધેન 0. ઓકે, સાથે સાથે બીજી એક મહત્વની ચર્ચા આપણે કરવી છે અહીંયા કે વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ અંતર નો જો વક્ર દોરીએ. અગાઉ આગળના ચેપ્ટરમાં આપણે બિંદુવત વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું તો યાદ કરીએ. 1/4 pi epsilon 0. મિત્રો, વક્ર દોરીએ ત્યારે અચળ પદોની ચિંતા કરતા નથી, બરાબર? આમાં સાથે શું લઈ લો? તો કે q by 4 pi epsilon 0 into વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. જ્યારે બિંદુવત વિદ્યુતભાર, કોની વાત કરીએ છીએ આપણે? બિંદુવત વિદ્યુતભારના ક્ષેત્ર અને બિંદુવત વિદ્યુતભારના સ્થિતિમાનની વાત કરીએ છીએ. સ્થિતિમાન માટે મને શું સૂત્ર મળ્યું? q by 4 pi epsilon 0 તો મળ્યું
ઇન્ટુ શું આવ્યું 1/r. ઓકે, બંનેમાં જોઈએ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. અંતરના વ્યસ્ત પ્રમાણમાં. ઓકે, જ્યારે કોઈ રાશિ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય ત્યારે અંતર સાથે વધુ ઝડપથી ઘટે છે. અંતર સાથે એ રાશિ વધુ ઝડપથી ઘટે છે. તો મિત્રો અહીંયા જ્યારે વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય ત્યારે આપણને જે વક્ર મળે છે એ કયા આકારનો મળે છે? તો કે વિદ્યુત ક્ષેત્ર ઝડપથી ઘટે છે. તો આ વક્ર ની સામે કોનો વક્ર લીધો છે? E ચલે છે 1/r². વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ની સામે વિદ્યુત સ્થિતિમાન માટે મારે વક્ર દોરવો હોય તો વિદ્યુત સ્થિતિમાન જેટલી ઝડપથી ક્ષેત્ર ઘટશે એટલી ઝડપથી વિદ્યુત સ્થિતિમાન ઘટતો નથી. જો વિદ્યુત સ્થિતિમાન નો વક્ર અહીંયાથી શરૂ કરું તો મને કંઈક આવો વક્ર મળશે. કોના માટે વક્ર આવ્યો? E v ચલે છે 1/r. વિદ્યુત ક્ષેત્ર કે વિદ્યુત સ્થિતિમાન નું મૂલ્ય શૂન્ય ક્યાં થશે? અનંત અંતરે. અનંત અંતરે વિદ્યુત ક્ષેત્ર કે વિદ્યુત સ્થિતિમાનની કિંમત શૂન્ય થવાની છે. ચલો, અંતર સાથે કોણ ઝડપથી ઘટે છે? તો કે 1/r² અનુસાર ક્ષેત્ર ઝડપથી ઘટે છે. જ્યારે વિદ્યુત સ્થિતિમાન અંતરના વ્યસ્ત પ્રમાણમાં એટલે વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો પ્રમાણમાં ધીમો છે. તો આજે જ આપણે મુદ્દો જોયો વિદ્યુત વિદ્યુતભારના કારણે વિદ્યુત સ્થિતિમાન. યાદ રાખવા માટે ઇઝીલી યાદ થઈ જાય. 2 માર્કનો આપણો પ્રશ્ન છે. ઇઝીલી યાદ રાખવા માટે પહેલા શું શેનું પદ મૂક્યું હતું? તો કે કેપિટલ કે વિદ્યુતભારના કારણે એકમ ધન વિદ્યુતભાર પરનું બળ. પછી એ ધન વિદ્યુતભારને ડેલ્ટા r' જેટલું સ્થાનાંતર કરાયું. બળ ગુણ્યા સ્થાનાંતર કરાવીને આપણે શું મેળવ્યું? કાર્ય. કાર્ય એટલે સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર. કાર્યની ગણતરી સૂક્ષ્મખંડ માટે કરી છે. એ ગણતરીને આપણે વિસ્તારથી કરી. ક્યાંથી ક્યાં સુધી? તો કે અનંતથી એ બિંદુ સુધી. તો કુલ થતું કાર્ય એકમ ધન વિદ્યુતભાર પર થતું આપણને કુલ કાર્ય મળ્યું. તો એ વ્યાખ્યા અનુસાર એકમ ધન વિદ્યુતભાર પરનું કાર્ય એ શું આપે છે આપણને? તો કે તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય આપે છે. ઓકે મિત્રો, આટલું આ પ્રશ્ન 2 અથવા તો 3 માર્ક માટે પૂછાઈ શકે એવો છે.